મેઘલી રાતે મોરલો બોલે આવે તારી યાદ. મનડું મારું મળવા માટે કરે ફરિયાદ. મારી આંખોમાં તું, મારા સમણામાં તું, મારા દિલની ધડકનના ધબકારામાં તું, મારા દિલની ધડકનના ધબકારામાં તું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારમાં યુગભાઈને ઉઠતા આળસ આવે છે. ચલો યુગભાઈ ઉઠી જાઓ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદાય, પ્રભાતે કર દર્શનમ. ચલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો બધાને વિડીયોમાં. ચાલો બેટા, ચાલો. એ ભાઈ યુગભાઈને સવારમાં સ્કૂલે જવા માટે ઉઠવું પડે છે અને બહુ આળસ આવે છે. હે ભાઈ, કોને કોને યુગ જેવું થાય છે? સવારમાં ઉઠી જાય છે. યુગ તો ડાયો છે, ઉઠી જાય ને તું, ઉઠી જાય છે. હો ભાઈ, અમારે યુગભાઈ સ્કૂલે જવા માટે રેગ્યુલર ટાઈમે ઉઠી જાય છે. વસની દેવી પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદપસન ક્ષમે. આજે બપોરે જમવામાં છે બાજરાનો રોટલો ને કઢી ને રોટલા ખાવ. કઢી. હેલો ગાઈસ, હું સ્કૂલેથી આવી ગયો છું અને મારા મમ્મી છે ને, હું સ્કૂલેથી રોજ આવું ને ત્યારે આખું ઘર ક્લીન હોય છે અને મારું ટ્યુશન બી પતી ગયું છે અને હવે મને સુવાનો ટાઈમ થયો છે. તમે બધા શું કરો છો અને અમારા વિડિયો કેવા લાગ્યા તમે કોમેન્ટ કરીને કહેજો. હેલો ગાઈસ, કાલે મારે સાતમ રહેવાની છે એટલે મેં મારા માટે રસોઈ બનાવી નાખી છે. આ બનાવી છે મેથીની પૂરી. જો કે મારે એકને નથી ખાવાની, બધાને ખાવાની છે. રહેવાનું મારે એકને છે. અને હવે બનાવવાની છે સુખડી. અને સુખડી બનાવી અને પછી સાંજના જમવામાં બનાવવાનું છે પાત્રા. પૂરી એ બનીને રેડી થઈ ગઈ છે અને સુખડી એ બની ગઈ છે. કોને કોને સુખડી ભાવે છે? એમાંય ખાસ જે મૌડી ઘંટેશ્વર મહાદેવને ત્યાં પણ પ્રસાદીમાં સુખડી હોય છે અને ડભોળિયા હનુમાનજી ત્યાં પણ પ્રસાદીમાં સુખડી હોય છે. મસ્ત સુખડી છે, મને તો બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં? અથવા તો તમે પ્રસાદીની સુખડી ખાધી છે કે નહીં? જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને હવે બનાવવાનું છે આને મેં ધોઈને રાખી દીધા છે. હવે એને લૂછી અને પછી એના પાત્રા બનાવીશ. ભાઈ જો રાત્રે શું લઈને બેઠા ભાઈ? ફાઇલ. શું છે ફાઇલમાં? શું છે બતાવો. સર્ટિફિકેટ. કેટલા છે? 6 ઉંમરમાં 6 ઉંમરમાં 6 સર્ટિફિકેટ. શેના છે બતાવી લે. જા કલરિંગમાં મળ્યું હતું. હા. અને 15 ઓગસ્ટે મળ્યું હતું. હા, અહીંયા સોસાયટીમાં હતું. હા, પછી આ જો આ ક્યાંનું છે? સ્કૂલમાંથી મળ્યું હતું હે ને? ત્યાં પાર્ટિસિપેટ કર્યું હતું. ચલો આગળ. હા જો આ બી સ્કૂલનું છે. આ એ સ્કૂલમાં જુનિયર કેજીમાં મળ્યું હતું હે? જુનિયર. હમ. અને આ ત્રીજો. આ પ્લે ગ્રુપમાં મળ્યું હતું. તે કેમ રેડ ટેમાં ભાગ લીધો હતો ને? હા. પછી આ કયું છે? આ સ્કૂલમાં તો શેમાં પાછો ભાગ લીધો હતો? આ ચોથું. હા. અને આ પછી કેટલા થયા? 1 હમ. અને આ 2. હમ. ઓકે. 3 હમ. 4 હમ. and 5 6. 6 yearsમાં 6 સર્ટિફિકેટ હે ને?
રિઝલ્ટ નથી હોય આ યુકે બધામાં પાર્ટિસિપેટ કર્યું હોય એમાં જે મળ્યું હોય એ છે હે ને ચલો હવે સૂઈ જઈશું આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ગુડ નાઇટ બાય બાય કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય